પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ શું વારંવાર એક બાબત કહેતા હતા કે મારું પાછું આવવું એટલે કે એમના પાછા આવવાના જે દિવસો છે એ દિવસો નૂહના દિવસો જેવા છે। એટલે કે નૂહનું કેરેક્ટર અને નૂહના દિવસો એ આપણા માટે બહુ અગત્યના છે। અને જો નૂહ 500 વર્ષના થયા ત્યારે બાઇબલમાં એની નોંધ કરવામાં આવી કે નૂહ 500 વર્ષના થયા। 500 વર્ષ સુધી એમણે શું કર્યું કશું બાઇબલની અંદર લખવામાં નથી આવ્યું, પરંતુ એ 500 વર્ષના હતા ત્યારે સર એવું કીધું કે નૂહ તું કહે છે કે વહાણ બનાય કે છે તારા પરિવારને સારું, અને તમે બધા અને દરેક પશુ પક્ષીઓનું જોડું એ તમે વહાણમાં આવી જાઓ, કારણ કે જે દિવસ તમે વહાણમાં આવશો ત્યાર પછી આ પૃથ્વી પર જળ પ્રલય થશે અને આ પૃથ્વીનો પાણીથી હું નાશ કરી નાખીશ। એટલે નૂહે વહાણ બનાવવાનું શરૂ કર્યું અને નૂહે વહાણ બનાવવાનું શરૂ કર્યું ત્યારે નૂહ 500 વર્ષના હતા, અને જ્યારે વહાણ બની ગયું ત્યારે નૂહ 600 વર્ષના હતા। અને નૂહ 600 વર્ષના હતા ત્યારે ઈશ્વરે એ લોકોને વહાણમાં મોકલ્યા પછી જળ પ્રલયની શરૂઆત કરી અને વરસાદ પુષ્કળ વરસ્યો, અને ત્યાર પછી એ લોકો વહાણની અંદર રહ્યા અને જ્યાં સુધી પાણી ઓસરી ના ગયું અને જ્યારે જમીન કોરી ના થઈ ગઈ ત્યાં સુધી એ લોકો નીકળ્યા નહીં। અને ત્યાર પછી જ્યારે જમીન કોરી થઈ ગઈ ત્યારે ઈશ્વરે લોકોને બહાર કાઢ્યા। બહાર કાઢ્યા પછી નૂહે ઈશ્વરને બલિદાન આપ્યું અને ત્યાર પછી નૂહ બીજા 350 વર્ષ જીવ્યા। પરંતુ આટલી વાત સિવાય નૂહની બીજી કોઈ વાત બાઇબલની અંદર લખવામાં નથી આવી। હવે જ્યારે પ્રભુ શું કહે છે કે મારું આવું નૂહના જેવું છે, એટલે કે નૂહના દિવસો જેવું છે, તો એનો મતલબ આ નૂહની આટલી જે ઘટના લખી છે જળ પ્રલયની, એની સાથે ભવિષ્યની જે ઈશ્વરની બીજા આગમનની જે યોજના છે એને બહુ જ મોટો સંબંધ છે। આના માટે નૂહના સમયમાં શું થયું, ક્યારે વરસાદ પડ્યો, કેટલા દિવસ વરસાદ પડ્યો, વરસાદનું જોર કેટલું ચાલ્યું, પાણીનું જોર કેટલું ચાલ્યું, કેટલો સમય લોકો વહાણમાં રહ્યા, આ બધી બાબતો આપણા માટે બહુ જ અગત્યની છે અને બહુ મોટી બાબત સૂચવે છે। હવે એ બાબત શું સૂચવે છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 26 ઓક્ટોબર 2025 સાલ, અને રોજે રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે, પરંતુ જ્યારે રવિવાર હોય છે ત્યારે એક ખાસ સવાલ પૂછવામાં આવે છે જે થોડો અઘરો પણ લાગતો હોય છે, જેમાં થોડી મહેનત પણ હોય છે અને જેમાં બાઇબલને લઈને કોઈ પણ બાબત હિન્ટ કંઈ આપવામાં નથી આવતી કે આ વસ્તુ ક્યાં જગ્યાએ લખેલી છે, શું છે, કેવું છે, એ શોધવું થોડું ભારે પણ છે। પરંતુ આ એટલા માટે છે કે જે લોકો ખરેખર ઈશ્વરના રાજ્યના માટે તૈયાર થવા માગે છે, લોકો આ બાબતમાં મહેનત કરશે। અને તમે પણ આ રીતે મારી સાથે આ બાઇબલ સ્ટડીની અંદર કે બાઇબલ ક્વિઝની અંદર તમે જોડાઈ શકો છો। શરત એક જ છે કે રોજે રોજ જવાબ આપવાનો છે। જો તમે રોજ જવાબ ના આપી શકતા હોય કે ના આપવા માગતા હોય તો તમારે આ પ્રશ્નોત્તરીમાં જોડાવાની જરૂર બિલકુલ નથી, કારણ કે આ મહેનત એટલા માટે કરવામાં આવે છે કે જે લોકો ખરેખર આકાશના રાજ્યમાં જવા માગે છે। હવે આજનો સવાલ એ હતો કે નૂહ એ કેટલા વર્ષના હતા ત્યારે જળ પ્રલય શરૂ થયો, અને એનું વહાણમાં કેટલા દિવસ રહ્યા, વરસાદ કેટલા દિવસ અને કેટલી રાત પડ્યો, અને જમીન ક્યારે કોરી થઈ, ક્યારે લોકો વહાણમાંથી બહાર નીકળ્યા, પાણીનું જોર કેટલું ચાલ્યું, આ બધા નૂહને લગતા પ્રશ્નો હતા। અને દરેક પ્રશ્નોનો જવાબ હું અત્યારે તમને આપું છું, અને ત્યાર પછી એ શું કહેવા માગે છે એ પણ હું તમને જાહેર કરીશ, પરંતુ તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર તમે ધ્યાનથી આ વિડીયો તમે જોજો। સૌપ્રથમ હું વાંચું છું ઉત્પત્તિનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ। અહીંયા એવું લખેલું છે, અને પૃથ્વી પર જળ પ્રલય થયો ત્યારે નૂહ 600 વર્ષનો હતો। એનો મતલબ કે જ્યારે આ પૃથ્વી પર જળ પ્રલયની શરૂઆત થઈ ત્યારે નૂહ 600 વર્ષના હતા। ત્યાર પછી બીજી કલમ વાંચું છું ઉત્પત્તિનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 11મી કલમ। નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાને 17મે દહાડે તે જ દહાડે મોટા જળનિધિના જરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉઘડી ગયા। એટલે કે 17/2 એટલે કે 17મી તારીખ અને બીજો મહિનો ત્યારે જળ પ્રલયની શરૂઆત થઈ, એટલે કે જમીનમાંથી પણ પાણી નીકળવા લાગ્યું અને ઉપર આકાશમાંથી પણ વરસાદ વરસવા લાગ્યો। ફરી વાંચું છું અહીંયા ઉત્પત્તિનું પુસ્તક, તેનો 7મો અધ્યાય 7મી કલમ। અને નૂહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળ પ્રલયને લીધે વહાણમાં ગયા। હવે નૂહ અને એનો પરિવાર એ લોકો વહાણમાં જતા રહે છે। અને પછીની 10મી કલમમાં લખેલું છે, અને એમ થયું કે 7 દહાડા પછી
પૃથ્વી પર જળ પ્રલય શરૂ થયો. એનો મતલબ નૂહ વહાણમાં ગયા ત્યાર પછી 7 દિવસ એ વહાણમાં રહ્યા અને 7 દિવસ વહાણમાં રહ્યા પછી 8મા દિવસથી વરસાદ વરસવાની શરૂઆત થઈ. એનો મતલબ કે નૂહ વહાણમાં ગયા તરત વરસાદ વરસવાની શરૂઆત નથી થઈ. મતલબ કે જળ પ્રલય શરૂ થયો એના 7 દિવસ પહેલાં નૂહ વહાણમાં પહોંચી ગયેલા હતા. પછી 7 અને 7 અને નૂહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળ પ્રલયને લીધે વહાણમાં ગયા. હવે જ્યારે જળ પ્રલય શરૂ થયો ત્યારે 17મી તારીખ હતી, બીજો મહિનો હતો. એનો મતલબ જ્યારે નૂહ વહાણમાં જાય છે ત્યારે 10મી તારીખ છે અને બીજો મહિનો છે એ આપણને ખબર પડે છે. હવે વાંચું છું ઉત્પત્તિનું પુસ્તક, તેનો 8મો અધ્યાય અને 13થી 16 કલમ. અહીં લખ્યું છે, અને એમ થયું કે 601 વર્ષના પહેલા મહિનાને પહેલે દહાડે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા. તે વારે નૂહે વહાણનું છાપરું ઉગાડીને જોયું ને જુઓ, પૃથ્વીની સપાટી સૂકી થઈ હતી. અને બીજા મહિનાને 27મે દહાડે ભૂમિ કોરી થઈ હતી. અને દેવે નૂહને કહ્યું કે તું તથા તારી સાથે તારી સ્ત્રી તથા તારા દીકરા તથા તારા દીકરાઓની સ્ત્રીઓ વહાણમાંથી બહાર નીકળો. હવે આ લોકો બધા વહાણમાંથી બહાર નીકળ્યા. પરંતુ જો અહીંયા લખેલું 27/2 એટલે કે બીજા મહિનાની 27મી તારીખે નૂહ અને તેનો આખો પરિવાર એ લોકો વહાણમાંથી બહાર નીકળી આવ્યા. પરંતુ જ્યારે નૂહ વહાણમાં ગયા ત્યારે 600 વર્ષના હતા અને હવે 601 વર્ષ એટલે કે એક બીજું વર્ષ વીતી ગયું છે અને ત્યાર પછી એ લોકો વહાણમાંથી બહાર આવ્યા છે. હવે નૂહના 600મા વર્ષમાં બીજા મહિનાની 17મી તારીખે નૂહ વહાણમાં ગયા છે અને એક વર્ષ વીત્યા પછી 27 તારીખ અને બીજો મહિનો અને નૂહના આયુષ્યનો 601 વર્ષ ત્યારે તેઓ વહાણમાંથી બહાર નીકળ્યા. અને હિબ્રુઓનું જે કેલેન્ડર છે એ કેલેન્ડરના 12 મહિના હોય છે અને 12 મહિનાના 30 દિવસ હોય છે. હવે એ હિસાબથી તમે જુઓ તો 12 મહિનાના 30 દિવસ એટલે 12 × 30 તમે કરો તો 360 દિવસનું વર્ષ થાય. તો નૂહ વહાણમાં 1 વર્ષ અને 17 દિવસ રહ્યા. અર્થાત નૂહ વહાણમાં 377 દિવસ રહ્યા. પરંતુ નૂહ વહાણમાં ગયા એના 7 દિવસ પછી વરસાદ શરૂ થયેલો હતો. એટલે વરસાદ એટલે કે જળ પ્રલયની જે શરૂઆત થઈ અને જળ પ્રલય પૂરો થયો એ બધામાં ટોટલ થયા 370 દિવસ. પછી ઉત્પત્તિનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 12મી કલમ વાંચું છું. અને 40 દહાડા તથા 40 રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો. એનો મતલબ કે પૃથ્વી પર જે વરસાદ વરસ્યો એ 40 દિવસ અને 40 રાત સુધી વરસાદ વરસ્યો. એટલે 17મી તારીખ બીજો મહિનો ત્યારથી વરસાદ વરસવાની શરૂઆત થઈ. હવે જુઓ 17/2 વરસાદ શરૂ થયો તો 16મી તારીખ સુધી વરસાદ નથી પડ્યો. એટલે હજુ બીજા મહિનાના બીજા 14 દિવસ ગણી નાખો. એટલે બીજા મહિનાના 14 દિવસ વરસાદ પડ્યો અને ટોટલ 40 દિવસ વરસાદ પડ્યો. એટલે ત્રીજા મહિનાના આપણે જોઈએ તો 26 દિવસ એટલે કે બીજા મહિનાની 26મી તારીખ સુધી વરસાદ આ પૃથ્વી પર વરસ્યો. પછી ઉત્પત્તિ 7 અને 24. અને 150 દહાડા લગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. એટલે 40 દિવસે 40 રાત જે વરસાદ પડ્યો તો 41મા દિવસે બંધ થઈ ગયો, વાત બરાબર. પણ 41મા દિવસથી કંઈ પાણી ઉતરવાનું ના શરૂ થયું. 150 દિવસ સુધી પાણી વધ જ કર્યું. એટલે એ પાણીનું જોર જબરદસ્ત ચાલ્યું અને 150 દિવસ સુધી એ પાણી સતત એ જળ પ્રલયનું પાણી લોકો તો મરી જ ગયેલા, પરંતુ 150 દિવસ સુધી એ પાણીનું જોર ચાલ્યું. હવે ઉત્પત્તિ તેનો 7મો અધ્યાય અને 10 અને 11મી કલમ. અને એમ થયું કે 7 દાડા પછી પૃથ્વી પર જળ પ્રલય થયો. નૂહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાના 17મે દાડે તે જ દાડે મોટા જળનિધિના જરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉઘડી ગયા. એટલે કે 17/1 વરસાદ શરૂ થયો. અને ઉત્પત્તિ 8 અને 13મી કલમ. અને એમ થયું કે 601 વર્ષના પહેલા મહિનાને પહેલે દહાડે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા. તે વારે નૂહે વહાણનું છાપરું ઉગાડીને જોયું ને જુઓ, પૃથ્વીની સપાટી કોરી થઈ હતી. હવે પૃથ્વીની સપાટી કોરી થઈ એટલે પાણી તો સુકાઈ ગયું,
પરંતુ હજુ સુધી કિચડ એ પુષ્કળ હતું. અને પછીની 14મી કલમ, અને બીજા મહિનાને 27મે દહાડે ભૂમિ કોરી થઈ હતી. એટલે કે જે કિચડ હતું ને એ કિચડ પણ સંપૂર્ણપણે જતું રહ્યું. હવે કિચડ પણ ના રહ્યું. અને ત્યાર પછી નૂહ અને એના લોકો એ વહાણમાંથી બહાર નીકળ્યા. હવે ધ્યાનથી સમજો કે પ્રભુ શું વારંવાર એવું કહેતા હતા કે મારો આવવાના દિવસો અને નૂહના દિવસો એક સરખા છે. તો એનો મતલબ એ થયો કે નૂહના સમયની અંદર જળ પ્રલય એ 370 દિવસ રહ્યો. એટલે મારું માનવું એવું છે કે પ્રભુ શું કહે છે કે મારા આવવાનો સમય, મારા આવવાના દિવસો નૂહના દિવસો જેવા. એટલે કે નૂહના દિવસોમાં આ પૃથ્વી પર વિપત્તિ કેટલી રહી? 370 દિવસ. તો પછી જે પ્રભુ શું આવવાના છે એની પહેલાં એન્ટીક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી ઊભો થવાનો છે. અને બાઇબલની અંદર એના જે દિવસો છે ને એને વિપત્તિ કાળ કહેવામાં આવે છે. ભયંકર વિપત્તિ આવશે અને એ વિપત્તિઓનો સમય એ રહેશે 370 દિવસો. બાઇબલમાં ખ્રિસ્ત વિરોધીને 7 વર્ષ આપેલા છે, પરંતુ માથી 24 અને 22માં એવું લખેલું છે કે જો તે દહાડા ઓછા કરવામાં ન આવતા તો કોઈ પણ માણસ ના બચતું. એનો મતલબ કે ઈશ્વરે એ દાડા ઓછા કર્યા છે. પણ કેટલા ઓછા કર્યા છે આપણને નથી ખબર. પરંતુ પ્રભુ વારંવાર જ્યારે નૂહની વાત કરે છે તો મારું માનવું એવું છે કે એ જે 7 વર્ષનો જે વિપત્તિ કાળ છે ને એ વિપત્તિ કાળ ઓછો થઈને થઈ જશે 370 દિવસનો. એવું મારું માનવું છે નૂહના દિવસો પરથી. પછી ઈશ્વર જે કરે એ ખરું, પણ આ તમને મેં મારી માન્યતા એ મેં તમને કીધી છે. હું તમને આ શિક્ષણ ઠોકી નથી બેસાડતો કે આવું જ છે, પરંતુ આ મારું માનવું છે. બીજી બાબત કે નૂહ 7 દિવસ પહેલાં એ વહાણમાં જતા રહ્યા. તો વહાણ જે છે ને એ સમય પૃથ્વી પર જ હતું. પાણી હજુ સુધી આવ્યું નથી, એટલે વિપત્તિ આવી નથી. વિપત્તિ આવ્યાના 7 દિવસ પહેલાં નૂહ વહાણમાં જતા રહ્યા. હવે 7 દિવસ એને બાઇબલમાં સંપૂર્ણતા કહેવામાં આવે છે. તો નૂહ જે વહાણમાં જતા રહ્યા ને એ 7 દિવસ પહેલાં સંપૂર્ણ સમય પહેલાં. એનો મતલબ કે ભવિષ્યની અંદર જે ખ્રિસ્ત વિરોધી આવશે અને જે વિપત્તિઓ શરૂ થશે ને એમાં હું તમને કહું છું કે તમારે શું કરવાનું છે. સમય પહેલાં સંપૂર્ણતા એવું કંઈ થાય એની પહેલાં સંપૂર્ણ સમય પહેલાં આપણે એક જગ્યા પર જતું રહેવું પડશે. એક વહાણ આપણે તૈયાર રાખવું પડશે. કોઈ વહાણ બનાવવાની જરૂર નથી, પરંતુ આપણી પાસે કમસે કમ એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં ખ્રિસ્તના લોકો, જ્યાં વિશ્વાસી લોકો એક જગ્યા પર ભેગા થઈ જવા જોઈએ, એક સાથે એ લોકો રહેવા જોઈએ. કારણ કે એની આપણને જરૂર છે. કેમ કે નૂહ જતા રહ્યા અને એક સેફ જગ્યા પર, એક સુરક્ષિત જગ્યા પર એ જતા રહ્યા અને એમાં એ જતા રહ્યા. અને ત્યાર પછી બાઇબલ એવું કહે છે કે દેવે વહાણનો દરવાજો બંધ કરી દીધો. એટલે ઈશ્વર છે ને આપણને બંધ કરી દેશે, કોઈ જગ્યાએ સીલ પેક કરી દેશે. જો આપણે આ કરીશું તો, અને એ પેક કરીશું પછી બહારનું કોઈ જોર નથી ચાલવાનું. ગમે એટલી વિપત્તિ આવે 370 દિવસ પણ આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જે 7 દૂતો 7 પ્યાલા એ જ્યારે આ પૃથ્વી પર એ રેડી દે છે, જે ભયંકર વિપત્તિઓ આવે છે કે 7 દૂતો એ 7 રણશિંગડા વગાડે છે અને ભયંકર વિપત્તિઓ આવે છે. અને એક પુસ્તક, એક ઓડિયું કે જેની 7 મુદ્રાઓ ખોલવામાં આવે છે અને જે ભયંકર વિપત્તિઓ આવે છે એમાંની કોઈ પણ આપણે નહીં નડે. કેમ? આપણે એક સુરક્ષિત જગ્યા પર છે, પૃથ્વી પર જ, પરંતુ એ જગ્યા સુરક્ષિત ઈશ્વરે કરેલી છે. જો તમારી પાસે આવી કોઈ જગ્યા ના હોય તો તમે ઈશ્વરને પ્રાર્થના કરો. ઘણા બધા વિશ્વાસો તમે ભેગા થાવ અને આવી એક જગ્યા પર જતા રહો. ખરેખર આ મારું માનવું છે કે આ દિવસો એ ભયંકર છે. અને પ્રભુએ નૂહને શું કીધું કે નૂહ ખાવાનું લઈને જતા રહો અને ખાવાનું ભેગું કરી દો. અને 370 દિવસ એટલે એટલું ચાલે એ પ્રમાણે આપણે ભેગું કરીને જતું રહેવાનું છે. અને એ જમીન કોરી થઈ જાય, એટલે કે પાણી સુકાઈ જાય ત્યારે નહીં, પાણી સુકાઈ જાય પણ કિચડ તો હોય ને, કિચડમાં બહાર કેમનું નીકળવાનું? ચાલવાનું કેમનું? તમે ચાલી શકો? નહીં ચાલી શકો. એટલે સંપૂર્ણ વિપત્તિ દૂર થઈ જશે, જમીન કોરી થઈ જશે, સરસ થઈ જશે અને પ્રભુ આપણને લઈ જશે એમના રાજ્યની અંદર. અને ત્યારે એક નવી પૃથ્વી આપણા માટે હશે, 1000 વર્ષનું નવું રાજ્ય હશે. પરંતુ એના માટે મહેનત કરવી જરૂર છે. વહાણ બનાવવા માટે નૂહે જે મહેનત કરી એ સમયમાં નૂહ ના કોઈ પાર્ટીઓમાં ગયા, ના બર્થડેમાં ગયા, પણ સતત ઈશ્વર સાથે સંગતિમાં રહ્યા અને ઉપદેશ કરતા રહ્યા. અને એમણે કે કર્યું કે બસ બધા લોકો બચી જાઓ, બચી જાઓ, બચી જાઓ. બસ આ જ કામ તમારે અત્યારથી કરવાનું છે. પોતાના માટે સુરક્ષિત જગ્યા પણ તૈયાર કરવાની છે, સાથે સાથે લોકોનો ઉપદેશ પણ કરવાનો છે. પરંતુ પ્રભુ વારંવાર નૂહના દિવસની વાત કરે છે, એટલે આની અંદર બહુ અદ્ભુત રહસ્ય એ રહેલું છે. અને માટે તમે આ બધું સાંભળીને એને માનીને તમે બચી જાઓ. કારણ કે સાંભળવાથી કોઈ આશીર્વાદિત થતું નથી, સાંભળવાથી કોઈ બચી જતું નથી. પરંતુ બચવાના માટે જરૂર છે આપણને કે આપણે એ પ્રમાણે પગલાં ભરીએ. તમે પગલાં ભરો અને બચી જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.